જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જલારામ મંદિર દ્વારા આયોજિત નેત્ર નિદાન કેમ્પ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે। આ 361માં કેમ્પ સુધીમાં કુલ 25,000થી વધુ દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે। આજના કેમ્પમાં 125 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 35 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા। કેમ્પમાં આંખની તપાસ ઉપરાંત ડાયાબિટીસ અને સાંધાના દુખાવા માટે પણ નિદાન સેવા આપવામાં આવી હતી, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। જલારામ મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરો દ્વારા આ સેવા કાર્ય સતત ચાલુ રાખવામાં આવી રહ્યું છે। રિપોર્ટર દિનેશ મહેડા, કેશોદ। મારું નામ છે રોહિતભાઈ ધરણાભાઈ કરંગિયા। હું કેશોદ નિવાસી છું। જેમ આપણે બધા જાણીએ છીએ કે જલારામ બાપાએ હંમેશા એક ઉપદેશ આપ્યો છે કે અન્યની સેવા કરી અને પોતાનું જીવતર એને ખુમાર કર્યું છે। એ જ ઉપદેશ આધારિત અહીંયા કેશોદ જલારામ ટ્રસ્ટ કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ચક્ષુ કેમ્પ રાખવામાં આવેલો હતો। તેમાં 125 જેટલા દર્દીઓની નિઃશુલ્ક ચક્ષુ નિદાન કરવામાં આવ્યું છે અને 35 જેટલા દર્દીઓને રાજકોટ રણછોડરાયજી કેમ્પમાં મોકલવામાં આવ્યા છે। અને આ જલારામ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ 361મો કેમ્પ હતો અને ખૂબ જ સારી રીતના કામગીરી કરવામાં આવી છે અને બધાને જમણવાર આપવામાં આવેલું છે। તે જમણવારના દાતા છે અમારા બાપા અને અમારા માતૃશ્રી સ્વ હરદાસભાઈ ખીમાનંદભાઈ કરંગિયા અને સ્વ રાણીબેન હરદાસભાઈ કરંગિયાના સ્મરણાર્થે મારા પિતાશ્રી દ્વારા આ આખું નિઃશુલ્ક ભોજનનું આયોજન કરવામાં આવેલું છે। મારા પિતાશ્રીનું નામ છે ધરણાભાઈ હરદાસભાઈ કરંગિયા।